નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નીલમ મિસ્ત્રી, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લાપાડી, ધોરણ 10 ચેપ્ટર નંબર 1માં આપણે રિવિઝન જોઈએ છે. એમાં હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ અને એ છે વિસ્થાપન પ્રક્રિયા. તો પહેલાં તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવામાં આવશે. તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે, તેને શું કહેવામાં આવશે? વિસ્થાપન પ્રક્રિયા. ઉદાહરણ જોઈએ આપણે તો ઝીંક સોલિડ વત્તા AgNO3 gives શું મળશે? તો અહીં જે ઝીંક ધાતુ છે એ ઝીંક ધાતુ એ સિલ્વર કરતાં કેવી છે? વધારે સક્રિય છે, બરાબર. એટલે સિલ્વરના સંયોજન, બરાબર, AgNO3 છે એનું નામ શું છે? સિલ્વર નાઇટ્રેટ, બરાબર. તો સિલ્વર નાઇટ્રેટમાંથી સિલ્વરને શું કરે છે? ઝીંક વિસ્થાપિત કરે છે. વિસ્થાપિત કરે છે એટલે કે દૂર કરે છે, બરાબર. માટે આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. દૂર કરશે એટલે શું થશે? તો ઝીંક Agની જગ્યાએ આવશે અને Agને છૂટો કરશે, બરાબર. એટલે આપણને જે મળશે એ શું મળશે? ZnNO3 ટ્વાઇસ વત્તા Ag. બરાબર. સમીકરણ સંતુલિત કરીએ, આ આપણને જલીય દ્રાવણ મળશે અને આ સોલિડ સ્વરૂપે મળશે, ઘન સ્વરૂપે મળશે, બરાબર. આ જલીય દ્રાવણ છે. ઓકે, સમીકરણ સંતુલિત કરીએ તો ZnNO3 ટ્વાઇસ, બરાબર. એટલે કે અહીંયા 3 ઓક્સિજન છે અને બહાર 2 વડે એનો ગુણાકાર થશે એટલે 3 દુ 6 ઓક્સિજન થશે, બરાબર. જ્યારે અહીંયા ઓક્સિજન કેટલા છે? 3 જ છે, બરાબર. એટલે અહીંયા આપણે 2 વડે ગુણાકાર કરશું તો 3 દુ 6 ઓક્સિજન થઈ જશે. તો એની સાથે નાઇટ્રોજન પણ છે અને સિલ્વર પણ છે, તો એનો પણ ગુણાકાર થશે, બરાબર. તો નાઇટ્રોજનની સંખ્યા કેટલી થશે? અહીંયા 2 છે જ, બરાબર. એટલે એ સંતુલિત છે. સિલ્વરની સંખ્યા અહીંયા 1 જ છે, તો એને 2 વડે ગુણાકાર કરશું એટલે સમીકરણ સંતુલિત થઈ જશે, બરાબર. તો આ રીતે ખ્યાલ આવ્યો. તો આના પરથી આપણે વ્યાખ્યા લખીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં, નીચે લખીએ, જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે, બરાબર. બીજું ઉદાહરણ જોઈએ તો બીજું એક ઉદાહરણ આપણે લઈએ. Fe એટલે કે આયન વત્તા CuSO4 કોપર સલ્ફેટ. તો અહીંયા Fe એટલે કે લોખંડ જે છે એ કોપર કરતાં કેવું છે? વધારે સક્રિય ધાતુ છે, બરાબર. એટલે અહીંયા લોખંડ એ શું કરશે? તો CuSO4 કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને છૂટું પાડશે એટલે આપણને શું મળશે? તો અહીંયા Cu છૂટું પડશે એટલે અહીંયા આપણે Cu લખીએ, ઘન સ્વરૂપે છૂટું પડશે, બરાબર. અને આપણને મળશે બીજું શું? તો FeSO4, બરાબર. ફેરસ સલ્ફેટ અથવા તો આયર્ન સલ્ફેટ પણ તમે કહી શકો. ઓકે, નેક્સ્ટ બીજું સમીકરણ જોઈએ તો બીજું સમીકરણ છે Pb એટલે કે લેડ વત્તા CuCl2. એનું નામ શું થશે? કોપર ક્લોરાઇડ અને એનું જલીય દ્રાવણ. ઓકે, તો અહીંયા પણ જે કોપર છે એ કોપર કરતાં વધારે સક્રિય ધાતુ કઈ છે? લેડ, Pb, બરાબર. એટલે એ પણ અહીંયાથી કોપરને છૂટું કરશે અને મળશે આપણને PbCl2 એક્વિયસ. સમીકરણ બેલેન્સ કરવાના રહેશે. ઓકે,
તો આ રીતે જો વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી છૂટી કરતી હોય તો તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે? વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર. તો આ વિસ્થાપન પ્રક્રિયાને આધારે તમને પરીક્ષામાં VSQ પણ પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે. તો અહીંયા આપણે જે દરેક ધાતુઓ જોઈ, ઝિંક જોઈ, આયર્ન જોઈ, લેડ જોઈ, બરાબર. તો આ ઝિંક, આયર્ન એટલે કે Fe અને લેડ એટલે કે Pb એ Ag, બરાબર, Ag એટલે કે સિલ્વર અને કોપર કરતાં કેવી છે? વધુ સક્રિય છે. ખાસ આ વસ્તુ યાદ રાખવાની કે ઝિંક, Fe અને લેડ એ કોના કરતાં વધારે સક્રિય છે? Ag કરતાં અને Cu કરતાં વધારે સક્રિય છે. બરાબર. તો જ શું થશે? વિસ્થાપન પ્રક્રિયા મળશે. ઓકે. હવે નેક્સ્ટ બીજી પ્રક્રિયા જોઈએ, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બરાબર. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં તમને અહીંયા સમજવા માટે એક પ્રવૃત્તિ આપેલી છે અને પ્રવૃત્તિમાં કીધેલું છે કે સોડિયમ સલ્ફેટના દ્રાવણને સાથે બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે અને જો બંનેને મિશ્ર કરશું તો આપણને શું જોવા મળશે? તો આપણે લખીએ સમીકરણ Na2SO4, આનું નામ થશે સોડિયમ સલ્ફેટ વત્તા બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2, બેરિયમ ક્લોરાઇડ ને મિશ્ર કરવામાં આવે તો શું મળે છે? તો એને મિશ્ર કરવામાં આવે છે તો આપણને મળશે, બરાબર. મેં તમને આગળ પણ સમજાવેલું છે કે બે પ્રક્રિયક છે, બંનેમાં ધન આયન અને ઋણ આયન હોય છે. બરાબર. તો પહેલા પ્રક્રિયકનો ધન આયન કોની સાથે જોડાય? બીજા પ્રક્રિયકના ઋણ આયન સાથે. બરાબર. એટલે કે Na છે એ કોની સાથે જોડાશે? Cl સાથે. અને શું બનશે? NaCl. બરાબર. વત્તા પહેલા પ્રક્રિયકનો ઋણ આયન અને બીજા પ્રક્રિયકનો ધન આયન. બરાબર. તો શું બનશે? BaSO4. આ રીતે પ્રક્રિયા થશે. બરાબર. અને આ બંને જે વસ્તુ મળે છે એમાં NaCl ઘન સ્વરૂપે અને BaSO4 જલીય દ્રાવણ સ્વરૂપે હોય છે. બરાબર. તો અહીં આપણને આ બંને જલીય દ્રાવણ છે તો અહીં આપણને શું મળશે? તો NaCl સોલિડ સ્વરૂપે મળશે, ઘન સ્વરૂપે મળશે. બરાબર. અને BaSO4 આપણને જલીય દ્રાવણ સ્વરૂપે મળે છે. બરાબર. એટલે કે તમે જ્યારે મિશ્ર કરશો તો એ મિશ્ર કરવાથી શું થશે? તો એમાં કંઈક સફેદ રંગનું પદાર્થનું નિર્માણ થયેલું જોવા મળશે. બરાબર. તમે દહીં તો જોયું જ હશે. બરાબર. તો દહીં જેવું તમને અંદર જોવા મળે છે. બરાબર. જે ઘન સ્વરૂપે હોય છે. બરાબર. અને એ કેવું હોય છે? તો આ જે જલીય દ્રાવણ મળે છે એમાં અદ્રાવ્ય હોય છે. બરાબર. એટલે આ જે અદ્રાવ્ય પદાર્થ મળે છે આપણને એને શું કહેવામાં આવશે? અવક્ષેપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવક્ષેપ. બરાબર. અને એવી કોઈપણ પ્રક્રિયા કે જેમાં અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તો તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે? અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર. ખ્યાલ આવ્યો બધાને? બરાબર. દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજવા માટે પહેલાં આપણે શું સમજવા પડશે? અવક્ષેપન પ્રક્રિયા. તો અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવામાં આવશે? કે એવી કોઈ પણ પ્રક્રિયા કે જેમાં શું ઉત્પન્ન થતું હોય? અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તેને શું કહેવામાં આવશે? અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોઈએ. તો આ અવક્ષેપન પ્રક્રિયા મળે છે આપણને, તો એ અવક્ષેપન પ્રક્રિયા શાના કારણે મળે છે? તો એનું કારણ એ છે કે આપણે જે સમીકરણ લીધું છે એ સમીકરણમાં રહેલા Ba+2, બરાબર, એટલે કે બેરિયમ ક્લોરાઇડમાં રહેલો જે Ba+2 અને SO4-2 જે આયનો છે એ આયનો વચ્ચેની પ્રક્રિયાના કારણે શું થાય છે? આપણને BaSO4 મળે છે. બરાબર. અને આ જે BaSO4 મળે છે એ BaSO4ના સફેદ અવક્ષેપ મળે છે. બરાબર. અને મળતી બીજી નિપજ કઈ છે? તો સોડિયમ ક્લોરાઇડ છે, જે દ્રાવણમાં કેવો હોય છે? દ્રાવ્ય હોય છે. બરાબર. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં
જેમાં પ્રક્રિયા વચ્ચે શું થાય છે, પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે. અહીંયા આપણે જોયું કે Na નો ધન આયન BaCl2ના ઋણ આયન Cl સાથે જોડાશે, બરાબર. અને અહીંયા SO4 ઋણ આયન Ba+2 ધન આયન સાથે જોડાય છે. તો અહીંયા શું થાય છે, આયનોની વચ્ચે આપલે થાય છે, બરાબર. તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ, બરાબર. એટલે અહીંયા દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા શું હશે, તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઓકે, ખ્યાલ આવી ગયો. દ્વિવિસ્થાપન વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય છે, તો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને શું કરે છે, તેના સંયોજનમાંથી દૂર કરે છે. અને દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થાય છે, તો બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે. હવે આપણે નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ. હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, બરાબર. તો પહેલાં આપણે એ સમજીએ કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, બરાબર. તો આપણે એક સમીકરણ લઈએ, C+O2, બરાબર. ગરમ કરીએ તો શું મળશે આપણને, CO2 મળશે, બરાબર. એ જ રીતે બીજું સમીકરણ લઈએ, Mg+O2 gives MgO. સમીકરણ બેલેન્સ કરીએ, ઓક્સિજનની સંખ્યા 2 છે, અહીંયા કેટલી છે, 1 જ છે, બરાબર. તો અહીંયા આપણે 2 વડે ગુણાકાર કરશું તો Mg પણ 2 થઈ જશે, બરાબર. તો આ જે પ્રક્રિયા છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા કાર્બન પ્રક્રિયકમાં માત્ર કાર્બન છે, બરાબર. અને નિપજમાં આપણને શું મળે છે, CO2 મળે છે. એટલે કે ઓક્સિજનનો શું થાય છે, ઉમેરો થાય છે, બરાબર. અહીંયા પણ મેગ્નેશિયમ હોય છે, તો મેગ્નેશિયમ સાથે ઓક્સિજન જોડાય એટલે શું મળશે આપણને, મેગ્નેશિયમ ઓક્સાઇડ. આનું નામ શું છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર. એટલે કે અહીંયા પણ શું થાય છે, ઓક્સિજનનો ઉમેરો થાય છે, બરાબર. માટે એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે, ઓક્સિડેશન કહેવામાં આવે છે. તો વ્યાખ્યા લખીએ, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે, બરાબર. ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવતો હોય અથવા તો હાઇડ્રોજન ગુમાવતો હોય તે પ્રક્રિયાને શું કહેવામાં આવશે, ઓક્સિડેશન કહેવામાં આવે છે. હવે રિડક્શન પ્રક્રિયા જોઈએ તો CuO+H2 gives શું મળશે આપણને, તો Cu+H2O, બરાબર. બીજું ઉદાહરણ જોઈએ, CO2+H2 gives શું મળશે, તો CO+H2O, બરાબર. MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ +H2 તો શું મળશે, તો Mg+H2O, બરાબર. તો તમે આ દરેક પ્રક્રિયા જુઓ, દરેક પ્રક્રિયામાં શું થાય છે, અહીંયા કોપર ઓક્સાઇડ છે, બરાબર. તો કોપર ઓક્સાઇડમાં ઓક્સિજન છે, બરાબર. પણ જ્યારે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી શું દૂર થાય છે, ઓક્સિજન દૂર થાય છે, એટલે આપણને કોપર મળે છે, બરાબર. એ જ રીતે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે, તો કાર્બન ડાયોક્સાઇડમાં 2 ઓક્સિજન છે, ઓક્સિજનના પરમાણુ છે, બરાબર. તો જ્યારે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી 1 ઓક્સિજન દૂર થાય છે અને આપણને શું મળે છે, કાર્બન મોનોક્સાઇડ મળે છે, બરાબર. એ જ રીતે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, તો એની પણ જો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી શું થાય, ઓક્સિજન દૂર થાય છે, એટલે મળે છે આપણને શું, મેગ્નેશિયમ, બરાબર. એટલે
આના પરથી આપણે શું કહી શકીએ? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે, પદાર્થ ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો તે પ્રક્રિયાને રિડક્શન કહે છે. ખ્યાલ આવ્યો બધાને? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન મેળવે અને રિડક્શન પ્રક્રિયા એટલે કે ઓક્સિજન ગુમાવે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. બરાબર. હવે કેટલીક પ્રક્રિયા એવી પણ છે કે જેમાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય. બરાબર. એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા અને રિડક્શનની પ્રક્રિયા તમને એક જ સાથે જોવા મળતી હોય. બરાબર. તો એવી જે પ્રક્રિયા હોય છે એવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. એટલે હવે આપણે જોવાના છે રેડોક્સ પ્રક્રિયા, જે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયામાં જ આવશે. બરાબર. રેડોક્સ પ્રક્રિયા અથવા તો એનું બીજું નામ છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. એટલે કે બંને પ્રક્રિયા આપણને એક સાથે જોવા મળે છે. ઓકે, તો એ જોઈએ. ઉદાહરણ તરીકે CuO + H2, જે અહીંયા આપણે સમીકરણ જોઈ ગયા છે એ જ સમજીએ. બરાબર. ગીવ્સ આપણને શું મળે છે? Cu + H2O. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે CuO કોપર ઓક્સાઇડ છે એ શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે. બરાબર. અને ઓક્સિજન ગુમાવે છે એટલે O2 ગુમાવે. બરાબર. ઓક્સિજન ગુમાવે એટલે એ કઈ પ્રક્રિયા કહેવાશે? રિડક્શન પ્રક્રિયા કહેવાશે. બરાબર. જ્યારે અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજન શું છે? તો હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે. બરાબર. અને ઓક્સિજન મેળવે એટલે એ કઈ પ્રક્રિયા છે? ઓક્સિજન મેળવે એટલે એ કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન પ્રક્રિયા થશે. બરાબર. તો તમે આ બંને જે પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન, બરાબર, એ બંને પ્રક્રિયા તમે એક જ સમીકરણમાં જોઈ શકો છો. બરાબર. તો આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું? રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. હવે બીજું ઉદાહરણ જોઈએ તો ZnO + C. બરાબર. ZnO નું નામ શું થશે? ઝિંક ઓક્સાઇડ. બરાબર. તો આપણને શું મળશે? તો ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થશે એટલે ઝિંક મળશે અને CO કાર્બન મોનોક્સાઇડ મળે છે. તો અહીંયા પણ ઝિંક ઓક્સાઇડ શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે. એટલે કઈ પ્રક્રિયા કહેવાશે? રિડક્શન પ્રક્રિયા. જ્યારે કાર્બન એ ઓક્સિજન મેળવે છે એટલે કઈ પ્રક્રિયા કહેવાશે? ઓક્સિડેશન. ઓકે. તો આ થયા રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ. પરીક્ષામાં સવાલ પૂછાય કે રેડોક્સ પ્રક્રિયા એટલે શું? સમજાવો ઉદાહરણ સહિત. બરાબર. તો તમારે આ રીતે ઉદાહરણ લખીને સમજાવવાના રહેશે. બરાબર. તો આ જે પ્રક્રિયા જોઈએ એ પ્રક્રિયામાં આપણે જોયું કે જે કોપર ઓક્સાઇડ હતો, ઝિંક ઓક્સાઇડ હતો, તેમાં શું થાય છે? તો એક મિનિટ, એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. એક બીજું ઉદાહરણ જોઈએ. MnO2. એનું નામ શું થશે? MnO2 એટલે મેંગેનીઝ ઓક્સાઇડ. બરાબર. Mg એટલે મેગ્નેશિયમ અને Mn એટલે મેંગેનીઝ વત્તા HCl. તો આપણને શું મળશે? MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ વત્તા H2O વત્તા Cl2. બરાબર. સમીકરણ બેલેન્સ કરીએ તો અહીંયા ક્લોરીનની સંખ્યા 2 છે અને અહીંયા કેટલી છે? 1 જ છે. બરાબર. અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 1 છે. જ્યારે અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે?
2 છે, બરાબર। અહીંયા ક્લોરીનની સંખ્યા કેટલી છે? 2, બરાબર। એટલે કે અહીંયા પણ 2 ક્લોરીન છે ને અહીંયા પણ 2 ક્લોરીન, એટલે ટોટલ કેટલા ક્લોરીન થઈ ગયા? 4 ક્લોરીન થઈ ગયા, બરાબર। અને અહીંયા 1 જ છે, તો ક્લોરીનને બેલેન્સ કરીએ તો પહેલાં આપણે 4 વડે ગુણાકાર કરીએ તો 4 ક્લોરીન થઈ જશે, ઓકે। હવે ક્લોરીન સાથે શું છે? હાઇડ્રોજન, કેટલા? 4, અહીંયા કેટલા છે? 2 છે, તેને 2 વડે ગુણાકાર કરીએ તો હાઇડ્રોજન 2 થઈ ગયા। તો એની સાથે શું છે? ઓક્સિજન, ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2, તો અહીંયા ઓક્સિજન 2 છે જ, ઓકે। સમીકરણ સંતુલિત થઈ ગયું, ઓકે। હવે આપણે જોઈએ કે કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય, બરાબર। તો તમે અહીંયા જુઓ, મેંગેનીઝ ઓક્સાઇડ MnO2 પાસે ઓક્સિજન છે, બરાબર। અને પ્રક્રિયા થાય ત્યાર પછી શું બને છે? મેંગેનીઝ ક્લોરાઇડ, એટલે કે ઓક્સિજન ગુમાવે છે, બરાબર। અને ઓક્સિજન ગુમાવે એટલે એ કઈ પ્રક્રિયા કહેવાશે? રિડક્શન પ્રક્રિયા, બરાબર। કઈ પ્રક્રિયા કહેવાશે? રિડક્શન પ્રક્રિયા। જ્યારે HCl હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર, એ શું કરે છે? અહીંયા 4 સોરી અહીંયા નહીં આવશે પણ અહીંયા આવશે, બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર। તો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ પાસે શું છે? હાઇડ્રોજન છે, બરાબર। અને પ્રક્રિયા થાય ત્યારે એમાંથી Cl2 ક્લોરીન છૂટો પડે છે, બરાબર। એટલે કે હાઇડ્રોજન શું થાય છે? હાઇડ્રોજન ગુમાવે છે, બરાબર। અને હાઇડ્રોજન ગુમાવે એટલે કઈ પ્રક્રિયા છે? તો આપણે શીખી ગયા છે ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર। એટલે અહીંયા હાઇડ્રોજન ગુમાવે છે ક્લોરીન વાયુ, એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે। અને મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે એટલે એ રિડક્શન પ્રક્રિયા થાય છે, બરાબર। તો આમ આપણે જેટલી પણ પ્રક્રિયા જોઈ ગયા એ દરેક પ્રક્રિયામાં શું થાય છે? તો જોયું આપણે કોપર ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ અને મેંગનીઝ ઓક્સાઇડનું કોપર, ઝિંક અને MlCO2માં શું થાય છે? રિડક્શન થાય છે। જ્યારે હાઇડ્રોજન, કાર્બન અને HClનું, તો આ રીતે આપણે દરેક સમીકરણમાં જોઈ ગયા કે કોપર ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ અને મેંગનીઝ ઓક્સાઇડનું Cu, Zn અને MlCO2માં શું થાય છે? રિડક્શન થાય છે। જ્યારે હાઇડ્રોજન, કાર્બન અને HClનું H2O, CO અને Cl2માં ઓક્સિડેશન થાય છે। હવે આપણે થોડી ક્ષારણ વિશે માહિતી મેળવી લઈએ, બરાબર, પરીક્ષામાં પૂછાય છે, ઓકે। તો ક્ષારણ કોને કહેવામાં આવશે? તો એસિડ અને બેઝની હાજરીમાં ધાતુને કાટ લાગે છે, તે કાટ લાગવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવશે? ક્ષારણ કહેવામાં આવે છે, બરાબર। દાખલા તરીકે લોખંડને કાટ લાગે છે, ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર, તાંબાના પિત્તળના વાસણ પર જે લીલા રંગનો આવરણ જોવા મળે છે, એટલે કે ક્ષાર બાજે છે, વગેરે એક ક્ષારણના ઉદાહરણ છે। અને ક્ષારણને કારણે લોખંડના ઉપરના જે સ્તર પર લાલાશ પડતા કથ્થઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવું અથવા તો ક્ષારણ કહેવામાં આવે છે, બરાબર। તમે લોકોએ લોખંડની ખીલી જોઈ જ હશે અથવા તો લોખંડની કોઈ પણ વસ્તુ જોઈ હશે એ જ્યારે હવાના સંપર્કમાં કે પાણીના સંપર્કમાં આવે તો એના પર શું થાય છે? તો કથ્થઈ રંગનો પડ જેવું જામી જતું હોય છે, બરાબર। જેના કારણે શું થાય છે? એ તૂટી જતું હોય છે, બરાબર। તો એને આપણે શું કહીશું? લોખંડનું કટાવું અથવા તો ક્ષારણ કહેવામાં આવે છે। જ્યારે ધાતુ તેની આસપાસના પદાર્થો જેવા કે એસિડ છે, ભેજ છે વગેરેનો એના પર હુમલો થાય ત્યારે એનું શું થાય છે? ક્ષયન થાય છે, બરાબર। અને એ પ્રક્રિયાને ક્ષારણ કહેવામાં આવે છે। ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલો, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને શું થાય? નુકસાન થાય છે, બરાબર। અને આથી જ આપણે કાટયુક્ત લોખંડને બદલવા માટે વધારે પ્રમાણમાં ખર્ચો કરવો પડતો હોય છે। અને લોખંડ ઉપર લાગતો કાટ અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે અથવા લોખંડ કરતાં વધારે જે સક્રિય ધાતુ હોય છે જેમ કે ઝિંક, બરાબર, તો એ ઝિંકનું પડ તેના ઉપર લગાવવામાં આવે છે, જેથી શું થાય? તો લોખંડનું ક્ષારણ થતું નથી, લોખંડને ક્ષારણ થતું અટકાવી શકાય છે।
ઝીંકનું પડ ધરાવતા જે લોખંડ હોય છે એ લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવામાં છે. આ ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાય છે ગેલ્વેનાઇઝ્ડ આયન એટલે શું. તો બરાબર, તો શું કહેવામાં આવશે? તો ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન કહે છે. અને આ પડ લગાવવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવશે? ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ગેલ્વેનાઇઝ્ડ આયન અને ગેલ્વેનાઇઝેશન. બરાબર, તો લોખંડ ઉપર જે ઝીંકનું પડ ચડાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવશે? ગેલ્વેનાઇઝેશન. અને લોખંડ ઉપર ઝીંકનું પડ ધરાવતું જે લોખંડ હોય છે એને ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવામાં આવે છે. ઓકે, એ જ રીતે તમે લોકોએ જોયું હશે તો આપણા ઘરે પણ કેટલોક જે ખોરાક હોય છે, બરાબર, તળેલો ખોરાક હોય છે, તો એ તળેલો ખોરાક તમે થોડા સમય પછી, થોડો લાંબા સમય પછી રાખી મૂકો અને ત્યાર પછી જો એને ખાશો તો શું લાગશે? આપણને થોડો ખોરો લાગશે. બરાબર, એના સ્વાદમાં કંઈક બદલાવ આવેલો હોય એવું આપણને લાગે છે. બરાબર, તો એનું કારણ શું છે? તો આપણો જે ખોરાક હોય છે એ ખોરાકનું પણ શું થાય છે? લાંબા સમયે ઓક્સિડેશન થાય છે. બરાબર, જેને ખોરાપણું કહેવામાં આવે છે. એટલે કે તો ખોરાપણાની વ્યાખ્યા શું થશે? તો તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું શું થાય? ઓક્સિડેશન થાય. અને ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે. આ પ્રક્રિયાને ખોરાપણું કહે છે. અને સામાન્ય રીતે આવા જે તેલી પદાર્થો હોય છે, ચરબીજન્ય પદાર્થો હોય છે, એનું ખોરાપણું અટકાવવા માટે આપણે શું કરવું પડે? તો ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો એમાં ઉમેરવામાં આવે છે. બરાબર, અને એને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ખોરાપણું અટકાવવા માટે શું કરવામાં આવે છે? તો ઓક્સિડેશનની પ્રક્રિયાનો પ્રતિકાર કરે એવા પદાર્થો ઉમેરવામાં આવે છે. અને એ પદાર્થોને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તમે લોકોએ જોયું હશે તો ઘરે મમ્મી જે આ તળેલો ખોરાકને એવું હોય તો એ તળેલા ખોરાકને એરટાઇટ ડબ્બામાં પેક કરતી હોય છે. બરાબર, તો એનું કારણ એ છે કે એરટાઇટ ડબ્બામાં હવા ઝડપથી અંદર જઈ શકતી નથી. અને જો હવા નહીં જાય તો ખોરાક લાંબો સમય સુધી સારો રહે છે, એટલે કે એનું ઓક્સિડેશન થતું નથી. બરાબર, એટલે ખોરાકનું ખોરાપણું અટકાવવા માટે આપણે ખોરાકને હવાચુસ્ત પાત્રમાં બંધ રાખીએ તો પણ આપણે એનું ઓક્સિડેશન અટકાવી શકીએ છીએ, અથવા તો એનું ઓક્સિડેશન ધીમું થાય છે. બરાબર, બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે શું કરે છે? તો બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે. બરાબર, એટલે કે તમે લોકો બાલાજીની વેફર્સ ને બધું પડીકા ખાતા છો. બરાબર, તો એ પડીકામાંથી હવા વધારે ભરેલી હોય છે. બરાબર, તો એ હવા શું છે? તો એમાં ભરેલો નાઇટ્રોજન વાયુ છે જે બટાકાની ચિપ્સને કરકરી રાખે છે, એનું ખોરાપણું ઓક્સિડેશન અટકાવે છે. ઓકે, તો અહીં આપણું ચેપ્ટર નંબર 1 રિવિઝન પૂર્ણ થાય છે. થેન્ક યુ.